નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના શિનોરના બુસાફળિયા વિસ્તારમાં આવેલું વિઠ્ઠલનાથજી ભગવાનનું વર્ષો જૂનું મંદિર સમય જતાં જર્જરિત બન્યું છે, જેના કારણે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે। નવનિર્મિત મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા, મહાઅભિષેક, પૂજન અર્ચન, યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, મહાઆરતી અને પૂર્ણાહુતિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારબાદ ઉપસ્થિત હજારો ભાવિ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરિરાજ ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં શિનોર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વિઠ્ઠલનાથજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા જિલ્લાના માં નર્મદાના તટ ઉપર આવેલું શિનોર ગામ, જ્યાં બુસાફળિયાની અંદર ભગવાન વિઠ્ઠલનાથનું મંદિર ઘણું જૂનું થઈ ગયું હતું, જેના જીર્ણોદ્ધારની જરૂર હતી। મહારાષ્ટ્રના પૂનાથી ગિરિરાજ ટ્રસ્ટના સેક્રેટરી સાહેબ અહીં આગળ આવ્યા અને જે શિનોરા મંદિરનો વહીવટ કરતા હતા પાટડિયા પરિવાર વગેરે ભક્તોનો મંજૂરી લીધી અને લગભગ 3 મહિનાના જ ટૂંકા સમયગાળાની અંદર આ નૂતન દેવાલય નિર્માણ કર્યું અને આ 2 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો। મેઘરાજાએ પણ થોડી કૃપા કરી। ગઈકાલે તો થોડો વરસાદ હતો, પરંતુ આજે બધા ભક્તો ભગવાન વિઠ્ઠલના શાંતિથી દર્શન કરી શકે એ માટે મેઘરાજા શાંતિ રહી હતી અને 2 દિવસનો અમારો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી આખા ગામમાં જેટલા લોકો રહેતા હોય બધાને મહાપ્રસાદના આમંત્રણ સહિતનો આ ઉત્સવ હતો। ભગવાન વિઠ્ઠલનાથ જીવ માત્રનું કલ્યાણ કરે એવી મારી પ્રાર્થના।